લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મહેસાણા તાલુકાના જોરણંગ ખાતે આવેલા શારદાબેન સાર્વજનિક હોસ્પિટલ જોરણંગ દ્વારા નિઃશુલ્ક HPV રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનો મુખ્ય હેતુ કિશોરીઓને કેન્સર સામે સુરક્ષા પૂરું પાડવાનો રહ્યો હતો. આ નિઃશુલ્ક કેમ્પમાં આંબલિયાસણ પ્રાથમિક શાળા તેમજ આજુબાજુના 10 થી વધુ ગામોની વિવિધ શાળાઓથી અંદાજે 400 જેટલી દીકરીઓને કેન્સર સામે રક્ષણ માટે HPV વેક્સિન વિનામૂલ્યે આપવામાં આવી. આ પ્રસંગે મહેસાણા તાલુકાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આવા આરોગ્યલક્ષી ઉપક્રમે સમાજ માટે મહત્વપૂર્ણ હોવાનું જણાવ્યું હતું. કાર્યક્રમ અંગે વધુ માહિતી શારદાબેન સાર્વજનિક હોસ્પિટલના મંત્રી વિપુલભાઈ પટેલ દ્વારા આપવામાં આવી. કેમ્પને સફળ બનાવવા માટે હોસ્પિટલનો સ્ટાફ, શાળાના શિક્ષકો તેમજ સ્થાનિક કાર્યકરો દ્વારા પ્રશંસનીય સહકાર આપવામાં આવ્યો હતો. રિપોર્ટર સિદ્ધરાજસિંહ ઠાકોર, મહેસાણા. 9 થી 14 વર્ષની જે સર્વાઇકલ કેન્સરની રસી આપી અને એમણે આ સંકલ્પ સાથે પણ જોડાવાનું એમણે એક મહત્ત્વનું, એક પ્રેરણાદાયક અને માર્ગદર્શન આપતું એક કાર્ય કર્યું છે. એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજે આ કેમ્પ દ્વારા આ ગામની આજુબાજુ લગભગ 350 જેટલી 9 થી 14 વર્ષની દીકરીઓને આ કેમ્પનો લાભ મળવાનો છે. સાથે સાથે આ કેમ્પની આયોજન HCF હોસ્પિટલ દ્વારા HCF હોસ્પિટલ અમદાવાદ દ્વારા કરવામાં આવેલું છે. એમને પણ ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ, શુભેચ્છાઓ આપું છું. અને આપના માધ્યમથી એક સૌને વિનંતી પણ કરું છું કે જે દીકરીઓ 9 થી 14 વર્ષની છે એમને આવા કેમ્પ જ્યારે યોજાતો હોય ત્યારે પરિવારના. મારું નામ વિપુલભાઈ પટેલ છે. હું અહીંયા શારદાબેન સાર્વજનિક હોસ્પિટલ જોરણંગમાં મંત્રી તરીકેની ફરજ બજાવું છું. આજે અમારી હોસ્પિટલમાં એક ફ્રી HPV વેક્સિનનો કેમ્પ રાખેલો હતો. એનું હું થોડું બેઝિકમાં સમજાવીશ કે જે સ્ત્રીઓમાં મોટી ઉંમરે ગર્ભાશયના મુખનું કેન્સર એટલે કે આને સર્વાઇકલ કેન્સર કહેવાતું હોય છે, એ ના થાય એના માટેની એક રસી શોધાયેલી છે. એને HPV વેક્સિન કહેવાય. આ રસીની કોઈ આડઅસર હોતી નથી અને આ રસી લેવાથી ભવિષ્યમાં 100% કેન્સરથી બચી શકાય છે. તો વધુમાં વધુ દીકરીઓ આ વેક્સિન લેવી જોઈએ. અત્યારે અમારા કેમ્પમાં 9 વર્ષથી 14 વર્ષની દીકરી માટેનું ફ્રી વેક્સિનેશનનો કેમ્પ કરેલો છે. આ ફ્રી વેક્સિન નથી મળતી, અમને દાતા પૈસા આપે છે એટલે અમે ખરીદીને ફ્રીમાં કેમ્પ કરીએ છીએ. તો વધુમાં વધુ લોકો આનો લાભ લે એવું અમે વિનંતી કરીએ છીએ.